ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા સ્ટેશન પાસે આવેલી બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. પાલિકાના સભાખંડ ખાતે તસવીરને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. વિવિધ રાજકીય પક્ષો, આગેવાનો, સામાજિક કાર્યકરો, સંગઠનો સહિત દલિત સમાજના આગેવાનો દ્વારા ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા. 14મી એપ્રિલના રોજ દેશભરમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે. આંબેડકર જયંતિને દેશમાં સમાનતા દિવસ અને જ્ઞાન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આજરોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની 134મી જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા રેલવે સ્ટેશન ઉપર આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ કરવામાં આવી હતી. અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પાલિકાના પ્રમુખ લલિતાબેન, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, પ્રદેશ ભાજપ આગેવાનો દિનેશ રોહિત, પાલિકાના સભ્યો તેમજ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેર રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વિવિધ રાજકીય પક્ષો, આગેવાનો, સામાજિક કાર્યકરો, સંગઠનો સહિત દલિત સમાજના આગેવાનો દ્વારા ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. જય ભીમ તેમજ બામસેફ સંસ્થા દ્વારા રેલી યોજવામાં આવી હતી. બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના આજે 134મી જન્મજયંતિ નિમિત્તે સહસબ નમન કરીએ છીએ. બાબા આંબેડકરજીનો જન્મ 1891 14મી એપ્રિલના રોજ મધ્યપ્રદેશના મહુ ખાતે થયો હતો અને 6 ડિસેમ્બર 1956ના રોજ એમનું દેહાંત થયું હતું. જેઓએ વિશ્વવિદ્યાલયની અંદર શિક્ષણ પ્રાપ્ત કરીને બ્રિટન, અમેરિકા, જર્મનીની અંદર પદવી પ્રાપ્ત કરી સ્નાતક થયા અને આપણે જોઈએ છે કે કાયદા વિભાગની પદવી પ્રાપ્ત કરીને દેશના પ્રથમ કાયદા મંત્રી તરીકે જવાબદારી નિભાવી. સાથે સાથે અત્યારે આપણે જે જીવીએ છીએ એ કાયદાઓનું નિર્માણ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની દેણ છે કે જેમણે થકી આ સંવિધાનની રચના થઈ અને આજે આપણે આ બાબા સાહેબ આંબેડકરજીના જે સંવિધાન છે એમાં આપણે જીવી રહ્યા. ત્યારે બાબા સાહેબ આંબેડકરના જીવનમાં અનેક સંઘર્ષો બાદ પણ સહેજ પણ વિચલિત ન થતા તેઓએ એક સમાજ સુધારક તરીકે પણ કામગીરી કરી. બાળ વિવાહ હતા, બાળ વિવાહને પણ નાબૂદ કરવા માટેનું એક અભિયાન ચલાવ્યું. મહિલાઓની પણ રક્ષા થાય એના અધિકારો પણ એમને અપાવવાનું કામ કર્યું. ત્યારે બાબા સાહેબની 134મી જન્મજયંતિ નિમિત્તે સહસબ નમન કરીએ છીએ. જય ભીમ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે તમામ લોકોને હાર્દિક શુભેચ્છા, શુભકામનાઓ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના ઘડવૈયા, એમની 134મી જન્મજયંતિ આજે ઉજવવા જઈ રહ્યા છે. એ નિમિત્તે અંકલેશ્વર બાબા સાહેબની પ્રતિમા પાસે સૌ લોકો એકઠા થયા છે અને બાબા સાહેબને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખેલ છે. બાબા સાહેબ આંબેડકર ફક્ત દલિતોના જ નેતા ન હતા. બાબા સાહેબ આંબેડકર વિશ્વ વિભૂતિ હતી. બાબા સાહેબ આંબેડકરજીની 193 દેશમાં જન્મજયંતિ ઉજવાય છે. એવા બીજા કોઈ નેતાની ઉજવાતી નથી એવું મારા ખ્યાલમાં છે. તો બાબા સાહેબ આંબેડકરને સૌ લોકોએ દલિતોના જ નેતા ગણાવ્યા છે, પણ ખરેખર બાબા સાહેબ આંબેડકર સમાજના નેતા છે. બાબા સાહેબ આંબેડકરે પ્રથમ કાયદા મંત્રી બન્યા અને મહિલાઓને હિન્દુ કોડ બિલ અપાવ્યું અને હિન્દુ કોડ બિલ સંસદમાં ના મંજૂર થયું. એના માટે પ્રથમ કાયદા મંત્રી તરીકે એમણે રાજીનામું આપ્યું. અને આજે હાલમાં આપણે જોઈએ છે કે બાબા સાહેબ કોઈ એક જાતિ જ્ઞાતિની મહિલા માટે નહીં, તો ભારત દેશની તમામ મહિલાઓ માટે 33% અનામત આપી છે. બાબા સાહેબને આપણે તમામ લોકો યાદ કરવા જોઈએ અને બાબા સાહેબને ઘરે ઘર બાબા સાહેબના પોતાને છબી રાખવી જોઈએ. જય ભીમ, જય ભારત.